ગુજરાતભરમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે સુરતમાં બે ઉમેદવાર વચ્ચે સીધી કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આજે 20 ડિસેમ્બરે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે, ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજનો દિવસ ઉત્સાહ અને કૌતુકથી ભરેલો છે। કાયદા ક્ષેત્રના 4978 નોંધાયેલા મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે। વકીલોએ પોતાના મનપસંદ ઉમેદવારો માટે ઝંડા, બેનર અને પોસ્ટરો સાથે જોરશોરથી માહોલ ચમકાવ્યો છે। ભારે ઉત્સાહથી આજે વકીલો મતદાન કરી રહ્યા છે। નવી કોર્ટ બિલ્ડિંગ અને પાર્કિંગ વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે। ઉદય પટેલ નવી કોર્ટ બિલ્ડિંગ ફાળવણીના વિરોધને આધીન પોતાના માટે મજબૂત આધાર મેળવી રહ્યા છે, જ્યારે બ્રિજેશ પટેલ 3 વખત પ્રમુખ તરીકેના અનુભવને પોતાના હિતમાં ગણે છે। વકીલોમાં એવી માન્યતા છે કે બ્રિજેશ પટેલના અનુભવથી સમસ્યાઓનું સમાધાન ઝડપથી થશે। મારું નામ એડવોકેટ ગોવિંદ પોદાર છે। જે આજરોજ સુરત બાર કાઉન્સિલના ચૂંટણી થઈ રહ્યા છે, એમાં કુલ 7 પદો માટે, એટલે પ્રેસિડેન્ટ માટે 4 જણા ઊભા છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે બી 3 જણા ઊભા છે, સેક્રેટરી માટે 4 જણા ઊભા છે, જોઈન્ટ સેક્રેટરી માટે 3 જણા ઊભા છે અને છેલ્લે ખજાનચી માટે 2 જણા કોન્ટેસ્ટ કરી રહ્યા છે। એ સિવાય આ વર્ષે લેડીઝો માટે અલગથી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને એક પદ આપવામાં આવી છે, એમાં બી 2 જણા કોન્ટેસ્ટ કરી રહ્યા છે। એ સિવાય કાઉન્સિલ મેમ્બર માટે 11 લોકો ચૂંટાઈને આવે છે, જેમાં 24 લોકો ઉમેદવારી ભરી છે, જેની આજે ઇલેક્શન થઈ રહ્યા છે। જે ઇલેક્શન છે, આ બોડી જે બનતી હોય છે તે આખા એક વર્ષ સુધી એનો ટેન્યુર હોય છે। એ 1 વર્ષ સુધી જે વકીલો માટે જે પ્રશ્નો હોય, જે ધારો કે એને કોર્ટમાં કોઈ પ્રોબ્લેમ થયા હોય, બહાર પોલીસ સ્ટેશનમાં કોઈ દિક્કત થયા હોય, એની વેલફેર હોય, કોઈ વકીલ ગુજરી ગયા હોય, બીમાર હોય, નાદાર હોય, કે કોઈની સાથે જો કોઈ વકીલો સાથે જો કોઈ ખોટું થઈ રહ્યા હોય તો એને મદદ કરવા માટે આ બોડી બનાવવામાં આવી છે। ધારો કે કોઈ મોટો ડિસિઝન લેવાનો હોય કે બિલ્ડિંગ, ધારો કે અત્યારે બિલ્ડિંગ અહીંયા છે, બિલ્ડિંગ બીજી જગ્યાએ જવાના છે, તો બિલ્ડિંગ કેવા બનશે અને વકીલો માટે કેટલો ફાયદો થશે, ધારો કોઈ શેડ બનાવવાનો હોય, લાઇટ વ્યવસ્થા કરવાની હોય, એ બધી કામગીરી બોડીએ કરે છે, એના માટે ચૂંટણી થાય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।